નમસ્કાર દોસ્તો, હું જગદીશ પટેલ મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું। દોસ્તો, આપણે ધોરણ 12 ભૂગોળની અંદર કેટલાક પાઠો ભણ્યા છીએ। ધોરણ 12 ભૂગોળમાં પાઠ 10 વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં ભૂગોળના પરિપ્રેક્ષ્યની અંદર આ પાઠનો આપણે અભ્યાસ ધોરણ 12ના અભ્યાસક્રમની અંદર કરીએ છીએ। દોસ્તો, અગાઉના ભાગોની અંદર ભાગ 1ની અંદર જળ પ્રદૂષણ, ભાગ 2ની અંદર ભૂમિ પ્રદૂષણ, ભાગ 3ની અંદર વાયુ પ્રદૂષણ એનો આપણે અભ્યાસ કર્યો હતો અને હવે આ ભાગ 4ની અંદર ધ્વનિ પ્રદૂષણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। દોસ્તો, આ ભાગની અંદર આપ ધ્વનિ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ શું છે, એના કારણે કઈ અસરો થાય છે અને એના કેટલાક ચિત્રો સાથે એનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરીશું। તો ચાલો દોસ્તો શરૂ કરીએ। તો દોસ્તો, આપણે આ વિડીયોની અંદર ભણીશું પાઠ 10 ધોરણ 12 ભૂગોળ વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં। એનો આજનો આપણો મુદ્દો છે ધ્વનિ પ્રદૂષણ। દોસ્તો, આપણે અગાઉના મુદ્દા એ પાઠ 10ના ભાગ 1 અને ભાગ 2ની અંદર જોઈ ગયા છીએ। હવે અહીંયા આપણે ધ્વનિ પ્રદૂષણ વિશે ભણીશું। ચાલો દોસ્તો શરૂ કરીએ। તો ધ્વનિ પ્રદૂષણ કોને કહેવાય? સૌથી પહેલી બાબત તો આપણને એ છે, તો ધ્વનિ એટલે અવાજ, એટલે કે અવાજનું પ્રદૂષણ। ઘણી વખતે આપણને એવો પ્રશ્ન થાય કે અવાજનું પ્રદૂષણ હોય? કેવી રીતે થાય? શું અવાજનું પ્રદૂષણ કાયમ માટે એમના એમ રહે છે? ના દોસ્તો, ધ્વનિ પ્રદૂષણ એક એવી વસ્તુ છે કે જે શોર્ટ ટાઈમ માટે બને છે, ટૂંકા ગાળા માટે ઉદ્ભવે છે અને એ શમી પણ જાય છે। પણ જ્યારે ટૂંકા ગાળામાં એ ઉદ્ભવે ત્યારે એ નુકસાન કરતું જાય છે। દોસ્તો, અવાજની માત્રા એ માનવીની સહનશક્તિની સીમા કરતાં વધી જાય ત્યારે આપણે એને ધ્વનિ પ્રદૂષણ કહીએ છીએ। જે અવાજની માત્રા કે જેને માપવામાં આવે છે દોસ્તો, એ આપણી માનવીની સહનશક્તિની સીમાથી વધી જાય। હવે આપણી જે સહનશક્તિ જે છે ને દોસ્તો, એ અમુક અવાજ સહન કરવાની કેપેસિટી હોય। હવે ઘણી વખતે એવું બને છે કે આપણા એટલા કાન અમુક અવાજથી એટલા બધા કંટાળી જાય, એવા ત્રસ્ત થઈ જાય છે, એ આપણને ખબર છે, આપણે અનુભવ્યું છે, અને એવો અવાજ આપણને બિલકુલ ગમતો નથી। તો આવો અણગમાવાળો જે અવાજ કે જે આપણી સહનશક્તિ કરતાં પણ વધી જાય, આપણા કાન દુખી જાય એટલો બધો અવાજ થતો હોય, તો એને આપણે ધ્વનિ પ્રદૂષણ અથવા તો અવાજ પ્રદૂષણ આપણે કહીએ છીએ। આ અવાજ પ્રદૂષણ અથવા ધ્વનિ પ્રદૂષણ ક્યાંથી ઉદ્ભવે છે દોસ્તો? તો જુઓ, અહીંયા કેટલીક બાબતો છે। એક તો વિવિધ ઉદ્યોગો, મોટા મોટા ઉદ્યોગોની અંદર અલગ અલગ પ્રકારના મશીનો હોય છે અને મશીનોનો અવાજ, મિકેનિકલ મશીનો હોય એટલે સ્વાભાવિક છે કે મિકેનિકલ મશીનોનો અવાજ થવાનો છે। તો એની અંદર કામ કરવાવાળા જે વ્યક્તિઓ છે કે જેમણે વારંવાર આવો અવાજ કન્ટિન્યુઅસ સાંભળવાનો થાય છે, તો એ લોકો આ ધ્વનિ પ્રદૂષણનો શિકાર બને છે। તો વિવિધ ઉદ્યોગોની અંદર। ત્યારબાદ વિમાનમાં, તમે એરપોર્ટ પર ગયા છો કોઈ દિવસ? હા, એરપોર્ટ પર જ્યારે ગયા હોય ત્યારે તમને ખબર હશે કે વિમાન જ્યારે ઉતરે છે અથવા તો વિમાન જ્યારે ઉડે છે ત્યારે એ સમયનો વિમાનનો અવાજ બહુ જ ખતરનાક હોય છે દોસ્તો, અને આપણા કાનની અંદર ધાક પડી જાય ને એવી પરિસ્થિતિ ઘણી વખતે બનતી હોય છે। તો એ વિમાનોનો અવાજ। ત્યારબાદ સાયરનનો અવાજ, જે સાયરન અમુક ગાડીઓના અથવા તો અમુક ડેરીના કે અમુક ગામની સંસ્થાઓના તમે સાયરન સાંભળ્યા હશે। તો આવા જે સાયરન છે ને, એ સાયરનનો અવાજ પણ આપણા કાન ફાડી નાખે છે। ત્યારબાદ લાઉડ સ્પીકર, જે લાઉડ સ્પીકર તો આપણને ખબર છે, આપણે ડીજે સાંભળીએ છીએ દોસ્તો। એ મોટા મોટા ફંક્શનોની અંદર, લગ્નોમાં અથવા નવરાત્રિની અંદર કે એવા બધા કાર્યક્રમોમાં આપણે લાઉડ સ્પીકરોનો ઉપયોગ સાંભળીએ છીએ, પણ આ લાઉડ સ્પીકરોનો અવાજ પણ બહુ જ નુકસાનકારક હોય છે દોસ્તો। ત્યારબાદ માર્ગ વાહન વ્યવહારના સાધનો, આપણે જ્યારે રોડ પરથી પસાર થતા હોઈએ ત્યારે રોડ પર બધા અલગ અલગ પ્રકારના વાહનો પસાર થાય, કોઈ વધારે અવાજવાળું વાહન, કોઈ ઓછા અવાજવાળું વાહન, આવા બધા અવાજવાળા વાહનો, અને એમાંય વળી પાછા બધા વાહનોવાળા હોર્ન દબાવે, પીપ પીપ કરતા। તો એ જે હોર્ન છે એ અને વાહનોનો અવાજ, આ બધું અવાજનું પ્રદૂષણ છે। તો આ બધા દ્વારા પેદા થતો જે અવાજ છે એ
શું કહેવાય છે, ધ્વનિ પ્રદૂષણ માટે જવાબદાર છે. આ બધા કારણો છે કે જે ધ્વનિ પ્રદૂષણ માટે જવાબદાર છે. બીજી બાબત છે કે મોટા શહેરોની અંદર વ્યસ્ત સડકો. આપણને ખબર છે દોસ્તો કે મોટા શહેરો હોય, અમદાવાદ જેવા શહેરમાં કે સુરત જેવા કે મુંબઈ જેવા શહેરમાં જઈએ, આપણને ખબર છે કે ત્યાં એટલા બધા રોડ પર વાહનો આવ જા કરતા હોય, એક સેકન્ડ માટે પણ રોડ ખાલી નથી પડતો. અને એ જ બધા વાહનોની અવરજવર, એ વાહનોની અવરજવર ઉપર એટલું વાયુ પ્રદૂષણ પણ હોય, સાથે સાથે હોર્ન, ગાડીઓનો અવાજ, આ બધું ધ્વનિ પ્રદૂષણ, તો જે અત્યંત ખતરનાક માત્રાની અંદર હોય છે અને એ ત્યાંના લોકોને નુકસાન કરે છે. બીજી બાબત શહેરીકરણ, કે જે આ મોટા શહેરોની આપણે વાત કરી તે શહેરીકરણની અંદર બધી વસ્તી ગીચ હોય એટલે એના કારણે આ બધા સાધનોના અને બીજા બધા મિકેનિકલ ઉદ્યોગોને એ ઔદ્યોગિકરણના કારણે એ બધાને લીધે ધ્વનિ પ્રદૂષણની અંદર વધારો થાય છે દોસ્તો. તો આ રીતે ધ્વનિ પ્રદૂષણ જે છે એ ખૂબ નુકસાનકારક તો છે જ. એનાથી કયા નુકસાન થાય એ આપણે જોઈશું, પણ આ ધ્વનિ પ્રદૂષણ આટલી બાબતોના કારણે ફેલાય છે. ખાસ કરીને શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ, મોટા મોટા શહેરોની અંદર જે રોડ રસ્તા છે, જે વ્યસ્ત સડકો વાહનોનીથી, એના કારણે, મોટા મોટા લાઉડ સ્પીકરોના કારણે, સાયરનના કારણે, વિમાનો ઉપર, આ બધી જે બાબતો છે એ ધ્વનિ પ્રદૂષણ માટે જવાબદાર છે. કેટલાક ચિત્રો જોઈએ કે ચિત્રોના કારણે આપણને ખ્યાલ આવશે કે કેવી પરિસ્થિતિ પેદા થતી હોય છે. જુઓ દોસ્તો, આ આપણે છીએ અને અહીંયા તમે જુઓ કે ટ્રેનને સાયરનનો અવાજ, સાયરન ટ્રેનનું પણ હોય છે, તો આ ટ્રેનના સાયરનનો અવાજ અથવા ટ્રેનનો અવાજ. અહીંયા જુઓ આ દોસ્તો, આ મોટું ભૂંગળું છે આ બંને, તો એ ભૂંગળાઓની અંદરથી પેદા થતો અવાજ. પછી આ સ્પીકરો અહીંયા લગાવેલા છે તો આ સ્પીકરોનો અવાજ. ત્યારબાદ અહીંયા આ બધું ભરચક આ વાહન વ્યવહાર છે રોડ પરનો, તો આ વાહનોનો અવાજ. અહીંયા બધા ઉદ્યોગો આપેલા છે અલગ અલગ પ્રકારના, તો એ બધા ઉદ્યોગોનો અવાજ. અહીંયા કેટલાક વિમાનો ઉડતા જાય છે તો એનો અવાજ પણ કંઈક બતાવ્યો છે. અને આ બધા ભરચક માણસોના ફ્લેટોનો, તો એની અંદર પણ ક્યાંક વાહનોની અવરજવર થતી હોય, તો એ બધા અવાજો જે છે એ ધ્વનિ પ્રદૂષણને લગતા છે. ત્યારબાદ આ બીજું એક ચિત્ર આપ્યું છે. અહીંયા આપણે છીએ અને એની આજુબાજુમાં તમે જુઓ કે આ ગાડીઓ, વાહનો, અહીંયા વિમાનનો અવાજ, આ ભૂંગળાનો અવાજ, સાયરનનો અવાજ, આ મોટા મોટા ડીજે સ્પીકરનો અવાજ, તમે જુઓ છો આ ઉદ્યોગનો અવાજ. તો આ બધા અવાજો, આ બધું ચારે બાજુથી અવાજની દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ. અને આ અવાજની દુનિયા એટલે પ્રદૂષણની દુનિયા, ધ્વનિ પ્રદૂષણની દુનિયા, જે આપણા કાનમાં લોબા ગાળે ઘણું બધું નુકસાન કરે છે અને એના કારણે બહેરાશ ને એવી બીજી કેટલીય સમસ્યાઓ થઈ શકે છે. હવે ધ્વનિ પ્રદૂષણના કારણે થતી અસરો જોઈએ કે એનાથી આપણને કેવી તકલીફો પેદા થાય છે. દોસ્તો, સતત ઊંચા ઘોંઘાટની અંદર જે માણસો કામ કરતા હોય ને, એમને સૌથી પહેલો તો માનસિક તણાવ થાય. મગજની અંદર આમ જાણે કે કંઈક ગમતું ના હોય ને એવો અહેસાસ થાય, એટલે માનસિક તણાવ થાય અને એના કારણે એમનો સ્વભાવ જે છે એ ચીડિયો બની જાય. માણસનો સ્વભાવ ચીડિયો બની જાય. વધારે અવાજમાં માણસ કામ કરતો હોય ને અને એ માણસ જ્યારે ઘેર આવે ને ત્યારે બાળકોને ધમકાવે ને, ઘરવાળાને ધમકાવે ને, ગમે તેની સાથે ગમે તેવા પ્રકારનું વર્તન કરે, વારે ઘડીએ છે ને ગુસ્સે થઈ જાય ને, આવી બધી સમસ્યાઓ પેદા થાય છે. આ એ માણસનો સ્વભાવ કેમ બન્યો? તો એ પ્રદૂષણના કારણે, ધ્વનિ પ્રદૂષણના કારણે એના મગજ ઉપર અસર થઈ. એના જ્ઞાન તંતુઓ જે છે ને એ જ્ઞાન તંતુઓમાં સમસ્યા પેદા થાય છે અને એના કારણે માણસનો સ્વભાવ ચીડિયો બની જાય છે. બીજું કે યંત્રોના ભારે અવાજ વચ્ચે કામ કરતા જે લોકો છે એ લોબા ગાળે બહેરાશ અનુભવે છે. બહુ મશીનોની અંદર કામ કરવાવાળા વ્યક્તિઓ હોય ઉદ્યોગોની અંદર, તો એ વ્યક્તિઓ લોબા ગાળે જે છે ને એ બહેરા બની જાય. કાનમાં એમને બહુ તકલીફ થાય કારણ કે પડદામાં નુકસાન થાય છે અને એના કારણે એ માણસો બહેરા બની જાય છે. કાનમાં દુખાવો પણ ઘણી વખતે થતો હોય છે. તમને ખબર હશે કે કાનમાં ધાક પડવું, એવું તમે સાંભળ્યું હશે. તો કોઈક વખતે કોઈ એવું સ્પીકર કે એની આગળ થઈને તમે પસાર થાઓ ને અને એકદમ સીધો આમ ધાક જેવો અવાજ જે છે એ સીધો કાનમાં અથડાય ને, ત્યારે આપણા કાનની અંદર દુખાવો થતો હોય છે. કાનમાં 2-4 દિવસ સુધી ધીમું ધીમું સંભળાતું હોય છે. તો આ સમસ્યા એ આના કારણે જ પેદા થાય છે. અને જો આ સમસ્યા માટે લોબા ગાળા સુધી એ અવાજમાં રહેવાનું હોય તો આપણો કાન જે છે ને એ બહેરો બની જાય છે. પછી તીવ્ર ઘોંઘાટ વચ્ચે કામ કરતા જે લોકો હોય એમના હૃદયના ધબકારા પણ વધી જાય છે.
દોસ્તો હૃદય પર પણ અસર થાય છે. વધારે અવાજ હોય અને અવાજની અંદર ધમ 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 જેવા અવાજો જે થતા હોય છે ને, એ તમે અહેસાસ કરજો કે મોટા મોટા ડીજેના સ્પીકરો વાગતા હોય અને એ નજીકમાં તમે ઊભા રહેજો, એમાં જ્યારે જે અવાજ આવતો હોય છે ને, એ અવાજના કારણે તમારા હૃદય ઉપર પણ અસર થાય છે. હૃદય ઉપર પણ ધક 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 જેવો અવાજ થતો હોય છે અને એ અવાજ એ લોબા ગાળે હૃદય ઉપર પણ અસર કરે છે, એટલે હૃદયના ધબકારા પણ ચૂકે છે. દોસ્તો અવાજની અસર તો ખતરનાક થાય જ છે. તમને ખબર છે, તમારા ઘરની અંદર કદાચ જો કોઈ ભયંકર અવાજ થાય અથવા તો કોઈક એવો ધડાકો થાય કે બોમ્બ ફૂટે દિવાળીનો, તો આપણા વાસણો જે મૂકેલા હોય ને અભરાઈ ઉપર, તો એ વાસણો પણ પડી જાય, વાસણો પણ ખખડે છે. એવો અહેસાસ તમે કદાચ કર્યો હશે. તો એ રીતે આપણે હૃદયના ધબકારા પણ એના કારણે વધી જાય છે. તો એ અવાજથી પણ આપણે દૂર રહેવું જોઈએ. બીજું એક નુકસાન થાય છે દોસ્તો, તેનાથી સૂંઘવાની શક્તિ અને જોવાની શક્તિ પણ ક્ષીણ થતી જાય છે. એટલે એ શક્તિઓના કારણે પણ ઘણું બધું નુકસાન થાય છે. તમે જુઓ દોસ્તો, સૂંઘવાની શક્તિ, આપણા નાકેથી જે સૂંઘવાની શક્તિ છે ને, એ સૂંઘવાની શક્તિ પણ ઘટી જાય. આંખોથી જોવાની શક્તિ, આંખોને પણ નુકસાન થાય છે. એટલે કે હૃદયને પણ નુકસાન થાય, નાકને પણ નુકસાન થાય. એટલે કે નાકની અંદર જે પેલા જ્ઞાન તંતુઓ છે ને, જે મગજમાં હોય એવા પ્રકારના સ્ત્રોતો કે જે આપણા નાકની અંદર પણ હોય છે સૂંઘવા માટેના, એને પણ અસર થાય છે, ગ્રંથિઓને, સૂંઘવાની જે ગ્રંથિ હોય એને. અને જોવાની આંખોને, તો આંખોને પણ નુકસાન થતું હોય છે. તો આવી રીતે ઘણા બધા અંગોને અવાજના કારણે નુકસાન થાય છે. ફક્ત કાનને જ થાય છે એવું નહીં વિચારવાનું, કાન સિવાય પણ બીજા અંગોને નુકસાન થતું હોય છે. પછી બીજું, તમે એવું અનુભવ્યું હશે કે આપણા ઘેર ગાય, ભેંસ કે બીજા કંઈક પ્રાણીઓ બાંધેલા હોય અને નવરાત્રિની અંદર કે અથવા તો બીજા કોઈ તહેવારોની અંદર જ્યારે કંઈક વાગતું હોય જોરદાર, અને એના કારણે આપણી ગાય ભેંસ જે છે ને કૂદાકૂદ કરતી હોય છે. તમને જોયું હશે. શહેરના બાળકો હોય તો કદાચ ન જોયું હોય, પણ વિચારજો તમે કે જ્યારે એવું કંઈક ભયંકર વાગતું હોય ને, ત્યારે ત્યાં નજીકમાં બીજા પ્રાણીઓ, કૂતરું કે એવા પ્રાણીઓ નજીકમાં નહીં આવે. એની આજુબાજુમાં પંખીઓ પણ નહીં હોય. તમે કલ્પના કરજો અથવા જોજો, આ ધ્યાન રાખજો આ વખતે કે હવે આવો અવાજ જ્યારે થતો હોય ત્યારે પાલતુ પ્રાણીઓ પણ એની નજીકમાં રહેતા નથી. પાલતુ પ્રાણીઓ જો બાંધેલા હોય તો એ ધમાચકડી મચાવે છે, કારણ કે એમને એ અવાજ જે છે ને, એ અવાજ સહન નથી થતો. એટલે ધ્વનિ પ્રદૂષણના કારણે પાલતુ પ્રાણીઓને પણ ખલેલ પહોંચે છે. જો ધ્વનિ પ્રદૂષણ આ રીતે નિરંકુશ વધતું જાય ને દોસ્તો, તો એક દિવસ એવો આવશે કે આપણે ઘોટા પાડીને ઊંચા અવાજે વાતો કરવી પડશે, બૂમો પાડીને વાતો કરવી પડશે. તમે અનુભવ્યું હશે કે જ્યારે વધારે સ્પીકર વાગતા હોય ત્યારે આપણે બાજુના મિત્રને કંઈક વાત કરવી હોય ત્યારે આપણે કેવી રીતે વાત કરીએ છીએ? જોર જોરથી, બૂમો પાડીને. કેમ? કારણ કે પેલો જે અવાજ છે ને, એ અવાજના કારણે આપણી બાજુનો મિત્ર જલ્દી સાંભળી શકતો નથી અને એના કારણે આપણે ઊંચા અવાજે એની સાથે વાતો કરવી પડે છે. જો આ પ્રક્રિયા રોજે રોજ ચાલ્યા કરે, રોજે રોજ આપણે જો એવા અવાજની અંદર જીવતા હોઈએ, તો એના કારણે આપણી ટેવ એવી પડી જાય લોબા ગાળે કે આપણે ઊંચા અવાજે જ બોલીએ. પછી ભલે સ્પીકર ના વાગતું હોય, સ્પીકર ના હોય ને તોય આપણે ઊંચા અવાજે બોલીએ, કારણ કે આપણને એક તો ટેવ પડી છે ઊંચા અવાજે બોલવાની. બીજું કે સામેના વ્યક્તિને ઊંચા અવાજે સાંભળવાની ટેવ પડી જાય છે, કારણ કે કાનમાં ધીમો અવાજ સંભળાતો જ નથી. પેલા ભયંકર અવાજની અંદર કાયમ માટે રહેતા હોય, એટલે એના કારણે કાન જે છે ને, એ મિનિમમ અવાજનું જે લેવલ છે એ લેવલ ઓછું કરી દે છે. એટલે એના કારણે મિનિમમ અવાજનું લેવલ ઊંચું થઈ જાય, એટલે આપણે ઊંચા અવાજે જ સાંભળી શકીએ, ધીમો અવાજ સંભળાતો નથી. મતલબ કે કાનની અંદર ધીમી બહેરાશ આવે છે અને એના કારણે આપણે સામાન્ય વાતો પણ ઊંચા અવાજે બૂમો પાડીને કરતા હોઈએ. એવી પરિસ્થિતિ જે છે ને, એ પરિસ્થિતિ જો આ ધ્વનિ પ્રદૂષણ નિરંકુશ રીતે વધતું જશે ને તો આવશે દોસ્તો. તો આ રીતે આપણે ધ્વનિ પ્રદૂષણની વાતો કરી, ધ્વનિ પ્રદૂષણની અસરોની વાતો કરી. હવે દોસ્તો, પરીક્ષાની અંદર આપણને આ જે મુદ્દો છે એ 3 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે દોસ્તો. 5 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછાય છે. આની અંદરથી ઝીણા ઝીણા પ્રશ્નો પણ પૂછાય છે. તો આપણે આ મુદ્દાને વ્યવસ્થિત રીતે, જે મુદ્દા જ સર મેં જે સમજાવ્યું છે એ તમે સમજો, ફરીવાર વિડીયો જુઓ અને એના કારણે તમે એ મુદ્દામાં તમને પૂરેપૂરી સમજણ પડી જશે દોસ્તો. આવજો દોસ્તો, આવતો મુદ્દાની અંદર નેક્સ્ટ વિડીયોમાં.